રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે આપ એક્શન મોડમાં છે. સંગઠનની રચનાથી લઈ વિજય સુધીનો માઇક્રો પ્લાનિંગ શરૂ છે. ધોરાજી શહેર પ્રમુખ તરીકે નામાંકિત એડવોકેટ અરવિંદભાઈ કાપડિયાની વરણી કરાઈ છે. કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર છે. ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાને અનુલક્ષીને મિટિંગ યોજાઈ હતી. મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાર તેમજ રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષ સ્થાને યોજેલ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા તેમજ ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાણીની નિમણૂક. કાર્યક્રમમાં ઉત્સાહની લાગણી ફેલાય છે. સાથોસાથ ધોરાજીના 1 થી 9 વોર્ડના આશરે 300થી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીતશે તેવો સંકલ્પ લઈ તમામ કાર્યકરોને નવનિયુક્ત પ્રમુખના નેજા હેઠળ કામે લગાવી દેવા તાકીદ કરાઈ છે. જેકેએસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. આજરોજ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ધોરાજી શહેર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ. ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા. આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો. આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પાડશે. અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ અને ભાજપમાંથી 2 સભ્યો જોડાયા, એના વિશે શું કહેવું છે? ઘણા બધા કાર્યકરો સાથે કોંગ્રેસ અને ભાજપ છોડીને જોડાયા છે. એણે ઈમાનદાર, કટ્ટર ઈમાનદાર પાર્ટીને પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી અને સ્વચ્છ અને સુદૃઢ છબી ધરાવતા ઉમેદવારોને આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે. આજરોજ હું મારા કાર્યકર્તાઓ સાથે આપના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવારની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના રસ્તે જોડાયો છું અને આમ આદમી પાર્ટી દ્વારા મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને મારા પર શહેર પ્રમુખની જવાબદારી સોંપેલી છે અને આ જવાબદારી પૂરી કરવા માટે મન ધનથી અમે અમારા કાર્યકર્તાઓ સાથે આગામી નગરપાલિકાની અંદર ઝંપલાવીશું અને ધોરાજીમાં આમ આદમી પાર્ટીની નગરપાલિકાની મૂડી બેસે એવા પૂરતા પ્રયત્નો કરશું.